વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે પહોંચી ગયા છીએ સક્કરબાગ ઝૂ, કારણ કે હમણાં 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ચાલે છે વાઇલ્ડલાઇફ વીક, વન્ય પ્રાણી જીવન સપ્તાહ, અને આ નિમિત્તે સક્કરબાગ ઝૂ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ હોય છે। તો આજે છે ફોટોગ્રાફી સ્પર્ધા। તો હું ને વ્રજભાઈ પહોંચી ગયા છીએ, તો ફોટોગ્રાફી સ્પર્ધામાં જઈને આગળ જોઈએ શું શું થાય છે। ચાલો। તો મિત્રો અત્યારે ફોટો કોમ્પિટિશન અડધી પૂરી થઈ ગઈ છે ને હવે અમને ભૂખ લાગી છે, ભૂખ એટલે હું ને વ્રજભાઈ જો ભૂંગળા બટેટા ખાવા બેઠા અહીંયા કેન્ટીનમાં। પછી અહીંથી ફોટોગ્રાફ પાડીને ઓફિસમાં ફોટો સબમિટ કરશું ને પછી નીકળશું ઘરે। તો અત્યારે નાસ્તો કરી લઈએ। મિત્રો અત્યારે સક્કરબાગ ઝૂમાં ફ્રી છે એટલે પબ્લિક પણ બહુ વધુ થાય છે, બાળકોને લઈને જો બધા ફરવા આવે છે। અને અમે હવે જઈ રહ્યા છીએ અહીં ઓફિસમાં જ્યાં ફોટા સબમિટ કરાવશું। મિત્રો અત્યારે વાઇલ્ડલાઇફ વીક હાલે તો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે બાળકોએ, અલગ અલગ ખોખામાંથી ને બધું બનાવેલું છે। આ બધું જ અલગ અલગ કોમ્પિટિશન હોય, એમાંનું એક આ વેસ્ટમાંથી બેસ્ટ। આપ જોઈ શકો છો અલગ અલગ કેટલી છે। તો મિત્રો અત્યારે હવે કોમ્પિટિશન પૂરી થઈ ગઈ છે અને વાગ્યા છે 12। તો હવે હું ને વ્રજભાઈ નીકળીએ સીધા ઘરે। તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 7:30, રાત તો ન કે પણ સાંજના 7:30, અને સરસ મજાનો આકાશમાં ચંદ્રમાં ઉગી ગયો છે અને આખું આકાશમાં વાદળા અને બ્લુ કલર છે અને દિવસ આથમી ગયો છે સરસ મજાનો। અત્યારે અમે અગાસી ઉપર હતા તો દિવસ આથમતો તો અમે આકાશમાં મજા લેવા માટે આવ્યા છીએ। તો હવે મિત્રો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ। જે દિવસ આથમતો જાય છે અને આપણે આરામથી બેઠા છીએ। તો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।